આજે ત્રીજું નોરતું હતું. નોરતાની અંદર ગરબી રમવા જવું હતું તો રજભાઈને એના મમ્મી ઝડપથી તૈયાર કરવા માંડ્યા અને તૈયાર કરીને અમે તો નીકળી ગયા અમારી રામપ્યારી લઈને દાંડિયા રમવા માટે. દાંડિયા રમવા ગયા હતા તો શું સરસ મજાનો ફુવારો હતો, નાવાનું મન થયું પણ નાયા વગર અમે તો કરી ગયા દાંડિયા રસના ગ્રાઉન્ડમાં. શું ડેકોરેશન હતું, જોઈને મજા પડી ગઈ. જોયું તો આગળ જતા તો એમ થયું કે હવે અહીં તો જમાવટ આવશે. આમ કરતાં કરતાં અમે પહોંચી ગયા માતાજીના દર્શન કરવા. માતાજીની સ્થાપના કરી હતી, ત્યાં દર્શન કર્યા પછી આર્મીના જવાનો આવ્યા જે વીર શહીદ હતા તેને શ્રદ્ધાંજલિનો આજે કાર્યક્રમ રાખ્યો હતો. સાથે સાથે આ બધા જ મિલિટરી મેનો એને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. શ્રદ્ધાંજલિ આપીને વ્રજભાઈ તો દાંડિયા રાસની શરૂઆતમાં વળગી જ ગયા. એને તો જમાવટ આવી ગઈ ને જાણે બીજાને જોઈને કોઈ જમાવટ હતી ને પછી તો દાંડિયા રાસની બહાટીને જહાટી હાલતી હતી. એમ થતું કે આપણે રમવા જઈએ પણ આપને કંઈ આવડતું નહોતું એટલે આપણે સાના મના ઊભા જોતા હતા. દાંડિયા બીજા છોકરા રમતા હતા. આમ જોઈને 1 વાગ્યો ને 1 વાગીને અમે પછી મેડમને નીકળી ગયા પાછા ઘરે જવા માટે. પણ વ્રજભાઈ કે ફોટો પાડો એટલે મેડમે એને ફોટો પાડી દીધો. ફોટો પાડીને પાછી રામપિયારી લઈને અમે નીકળી ગયા ઘરે. રસ્તામાં ભૂખ લાગી હતી એટલે ઘરે પાર્સલ કરાવી લીધું અને એ લઈને ફ્રૂટ સલાડ ને એ બધું લઈને ઘરે પહોંચી ગયા. નાસ્તો કરીને આવીને ખાઈને હોઈ ગયા. તો મિત્રો આ નાનો એવો વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને આવો જ આખો વિડીયો જોવા માટે ચેનલને અમારે સબસ્ક્રાઈબ કરી દેજો.